નમસ્તે બાળકો, આપણે આજે વિષય અંગ્રેજીમાં ગુજરાતી વાક્યનું અંગ્રેજી શીખવાનું છે. તો ચાલો આપણે શીખીએ ગુજરાતી વાક્યનું અંગ્રેજી. તો એમાં આપણે પહેલું વાક્ય છે, આ એક ગાજર છે. તો કે આ એક ગાજર છે. આ તો કે THIS, ધીસ છે એટલે કે ઇઝ, ને એક ગાજર એટલે કે એ કેરટ, CARROT, ધીસ ઇઝ એ કેરટ. તો કે આ એક ગાજર છે, એનું આપણે અંગ્રેજી કર્યું ધીસ ઇઝ એ કેરટ. તો આપણે અહીં જે કેરટની આગળ એ આર્ટિકલ આપણે લગાડેલ છે, તો આપણે સ્પેલિંગની આગળ જો વ્યંજન હોય એની આગળ એ આર્ટિકલ લાગે, અને જો સ્પેલિંગની આગળ પહેલો અક્ષર સ્વર હોય તો એન આર્ટિકલ લાગે. બરાબર છે? તમે જોઈ શકો છો કે સ્વર છે પહેલો અક્ષર, એટલે અહીં આર્ટિકલ શું આપણે લગાડ્યું? એન. તો કે સ્વર ક્યાં છે? તો કે AEIOU. બરાબર છે? તો આપણે આગળ શીખીએ કે નંબર 2 ઉપર આપેલું છે, પેલું એક મરચું છે. પેલું એક મરચું છે. તો પેલું છે એનું શું થશે? તો કે ધેટ, THAT, છે ઇઝ IS, એક મરચું, એક એ મરચું, CHILLI. તો કે પેલું એક મરચું છે. તો કે ધેટ ઇઝ એ ચીલી. એના પછી છે નંબર 3, આ એક કાકડી છે. તો કે ધીસ ઇઝ એ ક્યુકમ્બર. તો કે THIS, ઇઝ છે એટલે કે ઇઝ, એક કાકડી, એક ક્યુકમ્બર, CUCUMBER. તો કે ધીસ ઇઝ એ ક્યુકમ્બર. આ એક કાકડી છે. હવે આપણે જોઈએ કે નંબર 4 ઉપર આપણને આપેલું છે, આ એક ટમેટું છે. આ એક ટમેટું છે. તો કે આ ધીસ, THIS, છે ઇઝ IS, એક ટમેટું, એક એ ટમેટું, TOMATO, ટમેટું છે એનું TOMATO, ટોમેટો એટલે કે ટમેટું. આ એક ટમેટું છે. ધીસ ઇઝ એ ટોમેટો. નંબર 5 ઉપર આપણે જોઈએ કે પેલો એક મૂળો છે. પેલો એક મૂળો છે. તો પેલો એટલે કે ધેટ, THAT, છે એટલે કે ઇઝ IS, એક મૂળો, એ રેડિશ, RADISH, એ રેડિશ એટલે કે રેડિશનો સ્પેલિંગ શું થશે? મૂળાનો સ્પેલિંગ તો કે RADISH, રેડિશ એટલે કે મૂળો. તો કે પેલો એક મૂળો છે. તો કે ધેટ ઇઝ એ રેડિશ. તો કે પેલો એક મૂળો છે. હવે આપણે જોઈએ એના પછી નંબર 6, આ એક રીંગણ છે. તો કે આ, તો કે ધીસ, THIS, ધીસ, છે એટલે કે ઇઝ IS, એક રીંગણ, એ બ્રિંજલ, BRINJAL, બ્રિંજલ એટલે કે રીંગણ. આ એક રીંગણ છે. તો કે ધીસ ઇઝ એ બ્રિંજલ. એના પછી છે નંબર 7 ઉપર, પેલું એક બટેટું છે. પેલું એક બટેટું છે. તો પેલું એટલે કે ધેટ, THAT, છે એટલે કે ઇઝ IS, એક બટેટું, એ પોટેટો, POTATO. તો કે ધેટ ઇઝ એ
પોટેટો, POTATO, પોટેટો એટલે કે બટેટું. પેલું એક બટેટું છે, ધેટ ઇઝ એ પોટેટો. નંબર 8 ઉપર આપણે જોઈએ કે આ એક લીંબુ છે. આ એક લીંબુ છે. તો આપણે આ છે એનું શું થશે? THIS, ધીસ. છે એટલે કે ઇઝ, IS. એક લીંબુ, એ લેમન, LEMON, લેમન. આ એક લીંબુ છે. ધીસ ઇઝ એ લેમન. આ એક લીંબુ છે. હવે આપણે એનું જોઈએ નંબર 9 ઉપર. પેલી એક ડુંગળી છે. પેલી એક ડુંગળી છે. ધેટ ઇઝ એન ઓનિયન. પેલી એટલે કે ધેટ, THAT. છે, ઇઝ, IS. એક ડુંગળી, એન ઓનિયન, ONION. ધેટ ઇઝ એન ઓનિયન. પેલી એક ડુંગળી છે. તો કે ધેટ ઇઝ એન ઓનિયન. એના પછી આપણે જોઈએ લેસન નંબર 10. પેલો એક ભીંડો છે. પેલો એક ભીંડો છે. તો કે ધેટ ઇઝ એ લેડીઝ ફિંગર. ધેટ ઇઝ એ લેડીઝ ફિંગર. તો કે પેલું, તો કે ધેટ, THAT, ધેટ. છે એટલે કે ઇઝ, IS. એક ભીંડો એટલે કે એ લેડીઝ ફિંગર, LADYSFINGER. ધેટ ઇઝ એ લેડીઝ ફિંગર. પેલો એક ભીંડો છે. તો તમારે જે ભીંડો છે, પછી ફૂલગોબી છે. ફૂલગોબીનું સ્પેલિંગ શું થાય? તો કે CAULIFLOWER. તો તમને ફૂલગોબીનું આમાં આપણને આપેલું હોય તો તમને સ્પેલિંગ આવડવા જોઈએ. તો આપણે શીખા કે ગુજરાતી વાક્યોનું અંગ્રેજી કેવી રીતે કરવાનું છે. જેમ અંગ્રેજી વાક્યનું આપણે ગુજરાતી કરીએ તેવી જ રીતે અંગ્રેજી વાક્યનું જેમ ગુજરાતી કર્યું તેવી જ રીતે આપણે ગુજરાતી વાક્યનું શું કરશું? અંગ્રેજી કરવાનું છે. પણ હા, એના માટે તમને આગળ જે સ્પેલિંગ આપણે કરાવીએ છીએ તે તમારે પાકા કરવા જરૂરી છે, જેથી તમને ગુજરાતી વાક્યનું અંગ્રેજી અને અંગ્રેજી વાક્યનું ગુજરાતી છે તમને આવડી જાય. તો તમે અહીં આપણે શીખી ગયા કે લેસન નંબર 3 જે છે, લેસન નંબર 3નું આપણે અંગ્રેજી વાક્યનું ગુજરાતી અને ગુજરાતી વાક્યનું આપણે અંગ્રેજી અહીં શીખી ગયા. બરાબર છે? તો તમારે આગળ કોઈ પણ લેસન નંબર 2 અને લેસન નંબર 3ના કોઈ પણ તમે ગુજરાતી વાક્ય લખી નાખો અને તમારે એનું ઇંગ્લિશ કરવાનું છે, અને ઇંગ્લિશ વાક્ય લખો તો તમારે એનું ગુજરાતી કરવાનું છે. એવી રીતે તમે પ્રેક્ટિસ કરશો તો તમને સ્પેલિંગ પણ આવડી જશે અને વાક્ય બનાવતા પણ આવડી જશે. બરાબર છે? તો તમે જુઓ છો કે આપણે લેસન નંબર 3માં જેમ વર્ગીકરણ પણ શીખી ગયા તે વર્ગીકરણ આપણે 2 શીખી ગયા હતા. બરાબર છે? તો જે સ્પેલિંગના આધારે જ કે સ્પેલિંગ પાકા હશે તો આપણને એનો અર્થ ખબર હશે, અને અર્થ છે કયા સ્થાને આવશે તે આપણને ખ્યાલ આવશે. તો ફરીથી આપણે એક વખત અંગ્રેજી વાક્યનું ગુજરાતી અને ગુજરાતી વાક્યનું અંગ્રેજી આપણે એક વખત હું બોલી જાઉં છું કે ધીસ ઇઝ એ ચીલી. તો કે આ એક મરચું છે. એના પછી કે ધેટ ઇઝ એ કેરટ. તો કે પેલું એક ગાજર છે. ધીસ ઇઝ એન ઓનિયન. તો કે આ એક ડુંગળી છે. ધેટ ઇઝ એ રેડિશ. પેલો એક મૂળો છે. ધીસ ઇઝ એ ટોમેટો. આ એક ટમેટું છે. ધેટ ઇઝ એ લેમન. પેલું એક લીંબુ છે.
ધીસ ઇઝ એ પોટેટો. આ એક બટેટું છે. ધેટ ઇઝ એ લેડીઝ ફિંગર. પેલો એક ભીંડો છે. ધેટ ઇઝ એ કેબેજ. પેલી એક કોબીજ છે. ધીસ ઇઝ એ ક્યુકમ્બર. આ એક કાકડી છે. હવે આપણે એનું ઉલટું કરશું, બરાબર છે, કે આપણે એનું ઉલટું કરીએ કે ગુજરાતી બોલશું ને હવે આપણે ઇંગ્લિશ બોલશું. ગુજરાતીનું ઇંગ્લિશ આપણે કરીએ તો કે આ એક ગાજર છે. આ એક ગાજર છે. તો કે ધીસ ઇઝ એ કેરટ. પેલું એક મરચું છે. ધેટ ઇઝ એ ચીલી. આ એક કાકડી છે. તો કે ધીસ ઇઝ એ ક્યુકમ્બર. તો કે આ એક ટમેટું છે. ધીસ ઇઝ એ ટોમેટો. પેલો એક મૂળો છે. તો કે ધેટ ઇઝ એ રેડિશ. આ એક રીંગણ છે. તો કે ધીસ ઇઝ એ બ્રિંજલ. પેલું એક બટેટું છે. ધેટ ઇઝ એ પોટેટો. આ એક લીંબુ છે. ધીસ ઇઝ એ લેમન. પેલી એક ડુંગળી છે. તો કે ધેટ ઇઝ એન અનિયન. પેલો એક ભીંડો છે. તો કે ધેટ ઇઝ એ લેડીઝ ફિંગર. તો આ બાળકો આપણે આવી રીતે અંગ્રેજી વાક્યનું ગુજરાતી અને ગુજરાતી વાક્યનું અંગ્રેજી શીખી ગયા, બરાબર છે. પણ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે જેથી તમને ફટાફટ આવડી જાય. તો ચાલો બાળકો, ત્યાં સુધી આપણે બાય બાય.